જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ જન્મદિવસની સેવાકીય કાર્યો કરી અનોખી રીતે ઉજવણી કરી હતી, જેમાં 75 લાખની એમ્બ્યુલન્સ જીજી હોસ્પિટલને અર્પણ કરી હતી। આ સાથે જ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવી 11 દીકરીઓને કર્યાવર આપ્યો હતો, તેમજ 21 નાની બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતા ખોલી આપ્યા હતા। આ ઉપરાંત બૂથ પ્રમુખોને વીમા કવચ આપવામાં આવ્યું હતું। આજરોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી એટલે કે શિક્ષક દિવસ અને સાથે સાથે મારા જન્મદિવસના પ્રસંગે જુદા જુદા સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લોકસેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સૌપ્રથમ માતૃશક્તિ એટલે કે મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એસબીઆઈના સૌજન્યથી જીજી હોસ્પિટલને 75 લાખની કોસ્ટિંગનું આઈસી ઓન વ્હીલ એમ્બ્યુલન્સ છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવેલી છે। એની સાથે સાથે 21 આદરણીય પ્રધાનમંત્રી શ્રીની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 21 એવી બાળકીઓ છે કે જે 1 થી લઈને 5 વર્ષ સુધીની છે, એમને 11,000ના પ્રથમ માસિક હપ્તા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ્સ એમને ઓપન કરાવી દીધા છે કે આવનારા સમયમાં એ દીકરીઓ સક્ષમ બને, મજબૂત બને અને આગળ વધી શકે। આ ઉપરાંત 11 જેટલા દીકરીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ, જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી, તો એવા દીકરીઓને લગ્ન હેઠળ કરિયાવરનું આજે દાન કરવામાં આવેલું છે। આ ઉપરાંત સત્તા અને સંગઠન પેરેલલ જ્યારે ચાલતું હોય ત્યારે મારા જ સંગઠનના બૂથ પ્રમુખોને 230 જેટલા બૂથ પ્રમુખોને વીમા કવચ એટલે કે આદરણીય મુખ્યમંત્રી શ્રીની જે શ્રમિક અંત્યોદય વીમા સુરક્ષા કવચ યોજના છે એનું પણ આજે અમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરાવી આપવામાં આવ્યું છે કે આ વીમા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ એમનું અવસાન થાય અથવા તો એમને વિકલાંગતા આવે તો રાજ્ય સરકારના માધ્યમથી 10 લાખ જેટલી સુવિધા રકમની જે ફાળવણી છે એમને એમના પરિવારજનોને કરાવવામાં આવતી હોય છે। તો એની આજે તમામ બૂથ પ્રમુખોને આ વીમા અંતર્ગત અમે આવરી લીધા છે। આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો 11 જેટલા દીકરા દીકરીઓ કે જેઓ અંડર 14માં અત્યારે રમી રહ્યા છે તેવા દીકરા દીકરીઓને ક્રિકેટની કીટનું પણ આજે અર્પણ કરવામાં આવેલી છે।